હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ બીટીસીના આ ટ્રેડનું સિમ્પલ લોજિક સમજવાનું છે. ઓકે, અત્યારે તમે જોઈ શકો છો 750 પોઈન્ટ રનિંગ ચાલી રહ્યું છે, 174 પોઈન્ટનો એસએલ છે અને આપણે રિવોર્ડ સારો એવો મળી રહ્યો છે અને અત્યારે પણ રનિંગ છે. ઓકે, હવે તમને આ ટ્રેડનું સિમ્પલ લોજિક તમને સમજાવું. કાલે રાતે આપણે એનાલિસિસ કર્યું હતું, આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ નાખ્યું હતું. ઓકે, હવે તમારે એક દિવસના ટાઈમ ફ્રેમમાં સ્વિચ થઈ જવાનું છે. ઓકે, એક દિવસના ટાઈમ ફ્રેમમાં સ્વિચ થઈને તમારે જોવાનું છે માર્કેટમાં જે કેન્ડલ રનિંગ હોય એની આગળની કેન્ડલ તમારે જોવાની છે. ઓકે, એમાં કઈ બાજુ લિક્વિડિટી સ્વીપ થઈ છે. હવે તમે આમાં જોઈ શકો છો માર્કેટે નીચેની સાઈડ લિક્વિડિટી સ્વીપ કરી છે. ઓકે, એટલે નીચેની સાઈડ લિક્વિડિટી સ્વીપ કરી છે, ઉપરની સાઈડ સેફ છે હજી લિક્વિડિટી, રાઈટ. એટલે નીચેની બાજુ આપણે એક ઓર્ડર બ્લોક અને ફેર વેલ્યુ ગેપ ફાઇન્ડ કરવાના છે. ઓકે, અને એ આપણે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં ફાઇન્ડ કરવાના છે, રાઈટ. હવે તમે જુઓ કે આપણે અહીંયા એક ઓર્ડર બ્લોક અને એફવીજી ફાઇન્ડ કરેલી છે. જો આ એક ઓર્ડર બ્લોક છે અને આ એફવીજી છે. ઓકે, અહીંયા માર્કેટ અહીંયાથી ફોલ કરતું હતું, માર્કેટે અહીંયાથી ફોલ બતાવ્યો, પછી માર્કેટ બરોબર ઓર્ડર બ્લોકેથી એક પોઝિટિવ કેન્ડલ ઉપરથી આપણે ટ્રેડ પ્લાન કરેલો છે. ઓકે, આ એક પોઝિટિવ કેન્ડલ છે. તમે જોશો માર્કેટમાં આવી જ્યારે કેન્ડલ બને છે ત્યારે સારું એવું બાઇંગ બતાવે છે. જુઓ, તમે જોઈ શકો છો અહીંયા પણ માર્કેટ આવી કેન્ડલ બતાવીને ધીરે ધીરે કરીને એક સારું બાઇંગ બતાવ્યું હતું. અહીંયા જો થોડીક કેન્ડલ મોટી છે પણ બાઇંગ સારું એવું આવ્યું છે. ઓકે, એટલે આપણે સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ આપણે ગોતવાની છે. ઓકે, એફવીજી જ્યાં મળે છે ત્યાં લિક્વિડિટી સ્વીપ થવા દેવાની છે અને એક સારી એવી બાઇંગ કેન્ડલ ગોતવાની છે અને પછી આપણે ટ્રેડ પ્લાન કરવાનો છે. ઓકે, જેનાથી તમારું રિસ્ક ઘટી જશે અને રિવોર્ડ પણ સારો મળી જશે. ઓકે, 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં પણ પ્લાન કરી શકો છો. ઓકે, તમે 15 મિનિટમાં એફવીજી અને ઓર્ડર બ્લોક મળી જાય તો 5 મિનિટમાં તમે સારી એવી બુલિશ કેન્ડલ ગોતીને તમે ટ્રેડ પ્લાન કરી શકો છો, જેથી તમારો એસએલ નાનો થાય અને રિસ્ક તમારું રિવોર્ડ રેશિયો વધુ થાય. ઓકે, તો મિત્રો આ જ લોજિક હતું સિમ્પલ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.